નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનો સાર જોઈશું। પાંડવોના રાજ્યભાગના હકનો કૌરવે અનાદર કર્યો। શ્રી કૃષ્ણ ભગવાનની સમજાવટ નિષ્ફળ નીવડી। રાજ્ય મેળવવા પાંડવોએ યુદ્ધની તૈયારી કરી। કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષના સૈન્યો યુદ્ધ માટે તૈયાર થઈ સામસામે આવી ઊભા। પાંડવોના સૈન્યના સેનાપતિ તરીકે ભીમ અને કૌરવ સેનાના સેનાપતિ તરીકે ભીષ્મની પસંદગી થઈ। શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી થયા। અર્જુને શ્રી કૃષ્ણ પાસે પોતાનો રથ બંને સૈન્યની વચ્ચે ખડો કરાવ્યો। અર્જુને બંને પક્ષના મહારથીઓનું નિરીક્ષણ કર્યું। અર્જુને જોયું કે યુદ્ધમાં સામસામે આવી ઊભેલા મહારથીઓમાં પિતામહો, આચાર્યો, બંધુઓ, પુત્રો, પૌત્રો, સસરા, સાળા અને એકબીજાના અનેક સંબંધીઓ છે। આ જોઈ અર્જુન વિચારમાં પડ્યો, આ બધાનો નાશ કરી જીતને અંતે શું મળશે? આ બધા સંબંધીઓના મૃત્યુના ભોગે મળેલા રાજ્ય ભોગમાં શું આનંદ રહેશે? રાજ્ય કોને માટે મેળવ્યું છે? જેના માટે રાજ્ય મેળવ્યું છે તે બધા સંબંધીઓ તો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હશે। અર્જુન વધુ વિચારે છે, આવી રીતે રાજ્ય મેળવવા કરતાં યુદ્ધ મેદાનમાં સામનો કરવા કરતાં નિશસ્ત્ર બનીને બંધુઓના શસ્ત્રોથી મોતને ભેટવું શું ખોટું? આજે પ્રથમ અધ્યાયનો સાર। હવે બીજા અધ્યાયના પાઠનું ફળ મહાત્મય એટલે કે બીજા પાઠનો નિત્ય અધ્યયન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે આપણે જોઈશું। ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરીને એક ભરવાડ જંગલમાં બકરી ચારતો હતો અને ભજન કર્યા કરતો। એ ભરવાડ એક દિવસ સાંજે બકરીઓ લઈને ઘર તરફ જતો હતો। ત્યાં રસ્તામાં એક સિંહ બેઠેલો હતો। ભરવાડની એક બકરી સૌથી આગળ ચાલતી હતી। એ બકરીને જોઈને પેલો સિંહ ડરીને ભાગી ગયો। આ જોઈ ભરવાડને ઘણું આશ્ચર્ય થયું। પેલો ભરવાડ બાલસંત પાસે જઈને પૂછવા લાગ્યો। બાલસંતે ભરવાડને કહ્યું, એ બકરી એના આગલા જન્મમાં ડાકણ હતી। એ ડાકણ જે કોઈ સુંદર બાળકને જોતી તેને ભરકી જતી। પેલો સિંહ આગલા જન્મમાં એક શિકારી હતો। એ શિકારી એક વખત જંગલમાં શિકાર કરવા ગયો હતો। પેલી ડાકણ પણ એ જ વખતે જંગલમાં આવી હતી। પેલી ડાકણે શિકારીને જોયો અને તેને ભરકી લીધો। એ જ શિકારી પાછળથી સિંહ તરીકે જન્મ્યો। પેલી ડાકણ બકરી તરીકે જન્મી। પેલા સિંહને આગલા જન્મની બનેલી હકીકત ખબર હોવાથી પેલી બકરીને જોઈ તે ફરીથી ખાઈ જશે એ બીકથી સિંહ ભાગી ગયો। એક પર્વતની ગુફામાં એક પથ્થર ઉપર ગીતાજીના બીજા અધ્યાયનો લેખ હતો। કોઈ એક સંતે એ લેખના અક્ષરો વાંચી સંભળાવ્યા એટલે ભરવાડ, ડાકણ અને સિંહ ત્રણેયનો ઉદ્ધાર થયો। હે પ્રભુ, જેવી રીતે આ બકરી તેમજ સિંહ અને સંત, ભરવાડ બધાનું કલ્યાણ બીજા અધ્યાયને સાંભળવાથી થાય છે, તેવી રીતને આ અધ્યાયને સાંભળનાર તથા વાંચનાર પર કૃપા કરજો। જય શ્રી કૃષ્ણ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી આ ઉપરની ચેનલ ગ્લીમ ઓફ ગોડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।